વિકાસના મજબૂત સંકલ્પ સાથે લીલાબેન સનાભાઈ ડામોરે ભાજપ તરફથી તાલુકા પંચાયત માટે ઉમેદવારી નોંધાવી। દાહોદ જિલ્લાના તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે, જ્યારે ભાજપ તરફથી લોકપ્રિય ચહેરા તરીકે ઓળખાતી લીલાબેન સનાભાઈ ડામોરે આજરોજ તાલુકા પંચાયતના સીટ માટે સત્તાવાર ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભરતી વેળાએ ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા સમગ્ર વાતાવરણ જીતના નારા અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। ઉમેદવારી નોંધાવ્યા બાદ લીલાબેન સનાભાઈ ડામોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર એક સીટ જીતવાનું નથી, પરંતુ તાલુકાનું સર્વાંગી વિકાસનો સંકલ્પ છે। ગામે ગામે રસ્તા, પીવાનું પાણી, ગટર, આરોગ્ય, શિક્ષણ, મહિલાઓના કલ્યાણ અને યુવાનોને રોજગારી જેવી મૂળભૂત જરૂરિયાતોને પ્રથમ પ્રાથમિકતા આપી વિકાસના કામોને વેગ આપવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાલુકાના અંતિમ ગામ સુધી સરકારની દરેક યોજના પહોંચે, ગરીબ અને વંચિત વર્ગને ન્યાય મળે અને વર્ષોથી અટવાયેલા વિકાસના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે તેઓ પ્રતિબદ્ધ છે। લોકોનો આશીર્વાદ અને ભાજપના કાર્યકરોની મહેનતથી જીત નિશ્ચિત હોવાનું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ફોર્મ ભરતી પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોમાં અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્થકો દ્વારા ભાજપ જીતશે, વિકાસ આગળ વધશે જેવા નારાઓ સાથે સમગ્ર માહોલ રાજકીય રંગે રંગાઈ ગયો હતો। આ ઉમેદવારી બાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવેદારી નોંધાવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ભાજપ તરફથી લીલાબેન ડામોર મેદાનમાં, વિકાસ મુદ્દે મોટી ખાતરી। સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।